નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે રાણપુર તાલુકાના અણિયાળી મુકામે વિનુભાઈ દેવસીભાઈ કોરખાણીયાની વાડીએ જેમણે ગોલ્ડ કિંગ કંપનીનો હિમાની ભીંડાનું વાવેતર કરેલું હતું। આ ભીંડો લગભગ 6 મહિનાની આજુબાજુ થવા આવ્યો છે। બીજા મહિનાને એન્ડમાં સોંપેલો હતો। 2, 3, 4, 5, 6, 7 અને 8મો મહિનો એટલે 6 મહિનાની આજુબાજુ આ ભીંડો થયો છે। છતાં પણ એકદમ લીલોછમ જેવો છે અને ઉતારો આવવાનું ચાલુ છે। તો માન્ય શ્રી વિનુભાઈ ને પૂછ્યા કે ભીંડો વાવે તો વિનુભાઈ કેમ લાગ્યું તમને? બહુ સારામાં સારું। અચ્છા, ઘણા સમયથી ભીંડાનું વાવેતર કરું છું, પણ મેં જે આ હિમાની ગોલ્ડ કિંગનું વાવેતર કર્યું એ મને અતિ ઉત્તમ લાગ્યું અને સારામાં સારું ઉત્પાદન આપ્યું છે મને। અચ્છા, અને સિંગની ક્વોલિટી પણ જોઈ શકાય છે। એકદમ લીલીછમ જેવી સિંગ છે અને પાતળી અને વજનદાર સિંગ થાય છે। તો આ ઉપરાંત એમના મોટા ભાઈ પણ છે। તો તમને કેમ લાગ્યું વિરમભાઈ આ ભીંડો જોઈને? આ ભીંડો સરસ છે। અચ્છા, વાવા જેવો ખરો? વાવા જેવો ખરો, વવાય હતી। તો વિનુભાઈ આ તમારું શું કેવું છે આ ભીંડા બાબતે? અમે નવું કઈ બિયારણમાં બહુ સારું છે, કારણ કે દવાનો છંટકાવ ખૂબ જ ઓછો કરવો પડે છે અને ઉત્પાદન વધારે મળે છે। દવા ખાતરનું પ્રમાણ બહુ ઓછું રાખવી તોય ઉત્પાદન વધારે આપે છે। સારામાં સારું બિયારણ છે। ટૂંકમાં સિંગ એકદમ લીલીછમ જેવી છે, કળી સિંગ છે, વત્તા રોગ જીવાત પણ ઓછું લાગે છે। અને આ ઉપરાંત આ 5 વીઘાનું તમે જો ખેતર જોઈ શકો છો કે બધી જગ્યાએ એકદમ આમ લીલુંછમ જેવું ઊભું છે અને ઉતારો પણ સારામાં સારો આવ્યો છે। 5-6 મહિનાની આજુબાજુ થયો છતાં પણ ક્યાંય પીળિયાનો રોગ બોગ જોવા મળતો નથી અને નીચેથી ઉપર સુધી હજુ ઉતારો પણ ચાલુ છે અને ફૂલ આવવાનું પણ ચાલુ છે અને નવી સિંગોની બેઠક પણ ચાલુ છે। હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ગોલ્ડ કિંગ કંપનીનો હિમાની ભીંડો વાપરવા માટે ભલામણ કરું છું અને બીજા પણ ખેડૂત મિત્રો વાપરજો। તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો ને ભીંડો વાપરવા? તો બસ આવજો। આભાર ખેડૂત મિત્રો।